નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઘરશાળા બુનિયાદી શિક્ષણ વિભાગ સંચાલિત યુટ્યુબ ચેનલમાં હું ધારા જોશી આપ સૌનું ફરી સ્વાગત કરું છું। આજે આપણે ચેપ્ટર 5 તે સરખું દેખાય છે તેમાં આગળ અભ્યાસ કરવાનો છે। તો ચાલો આજનો આપણો અભ્યાસ શરૂ કરીએ। તમારા ગણિત ગમતના પેજ નંબર 76 ઉપર આ પ્રશ્ન છે આપેલો છે। ચેપ્ટર 5નો આ જે પ્રશ્ન છે એમાં તમને એમ કહેવામાં આવ્યું છે કે અહીં લાલ અને સફેદ આકાર બનાવેલા છે। એમાં જે સફેદ ખાનાની અંદર જે આકારો છે એની પર જે ત્રુટક રેખા છે એવી રીતે દોરવાની છે કે જેની પર તમે દર્પણ રાખો તો જે બાજુમાં ચિત્ર આપ્યું છે એવો આકાર બને। તો જો પહેલું એ છે, ઉદાહરણ રૂપે તમને આપ્યું છે, એમાં જો ત્રુટક રેખા દોરી છે ત્યાં કાચ એટલે કે દર્પણ રાખતા બાજુમાં જે આકૃતિ છે એવી આકૃતિ કે ચિત્ર છે એ બનશે। હવે બીમાં પણ આપણે એ રીતે ત્રુટક રેખા દોરવાની છે કે જ્યાં આપણે દર્પણ મૂકી શકીએ। તો જો અહીં બ્લુ રંગથી લાઈન દોરી અને મેં તમને દર્શાવ્યું છે। આ જે બ્લુ રંગની લાઈન દોરી છે વાદળી રંગથી એની પર દર્પણ રાખતા એની જે સામેનો ભાગ છે એનું પ્રતિબિંબ એની પર પડશે અને આખું ચિત્ર છે જે બાજુમાં આપ્યું છે એ રીતનું બનશે। ત્યારબાદ સી આકૃતિ। તો સી આકૃતિમાં જો જે વાદળી રંગથી મેં લીટી કરી છે ત્યાં આપણે દર્પણ રાખતા આપણને એની બાજુમાં જે ચિત્ર છે એવું ચિત્ર છે આખું પૂર્ણ થશે। હવે ત્યારબાદ જે ડી આકાર છે ત્યાં આપણે જે રીતે મેં વાદળી લાઈન દોરી છે એ રીતે તમે ત્રુટક રેખા દોરો અને એની પર તમે અરીસો રાખો તો તમને બાજુમાં જે ચિત્ર આપ્યું છે એવું ચિત્ર જોવા મળશે। એ જ રીતે ઈ આકૃતિમાં મેં જ્યાં વાદળી રંગથી લાઈન બનાવી છે ત્યાં તમારે અરીસો રાખવાનો છે એટલે તમે અરીસો રાખતા જે ચિત્ર છે એનું પ્રતિબિંબ તમને દર્પણમાં દેખાશે અને એ બંને જોડાતા જે આકૃતિ બનશે ઈમાં જે પહેલી આકૃતિ આપી છે એવું ચિત્ર તમને જોવા મળશે। તો તમારે બધાએ જ આ જે આકૃતિ છે એની પર જ્યાં ત્રુટક રેખા મેં દોરી છે એ રીતે ત્રુટક રેખા દોરવાની અને એની પર તમારે દર્પણ રાખવાનું અને બાજુમાં જે આકૃતિ આપી છે એવી આકૃતિ તમને જોવા મળે છે કે નહીં એ તમારે જોવાનું છે। તો આ પ્રવૃત્તિ તમારે કરવાની છે। હવે આગળ જોઈએ, અહીં એક વાર્તા આપી છે, ચાલો આપણે સમજીએ કે એમાં શું કહે છે। એક રાજા હતો। રાજા ખૂબ પરેશાન હતો કારણ કે કોઈ ચોર તેની તિજોરીમાંથી કિંમતી ઝવેરાત ચોરી જતો હતો। રાજાની તિજોરી દેખાવમાં આના જેવી હતી। જો નીચે જે દેખાવ આપ્યો છે એની જેવી તિજોરી છે હતી। તિજોરીનો હાથો અડધો ફેરવવાથી તિજોરી ખુલતી અને હાથો ફરીથી અડધો ફેરવવાથી તિજોરી બંધ થઈ જતી। પણ રાજા છે એ ઘણીવાર તિજોરી બંધ સમજી અને એને ખુલ્લી રાખતા હતા। તમે તેના કારણનું અનુમાન કરી શકો છો? તો જો અહીં ખુલ્લી અને બંધ એમ બંને આકૃતિ આપણને દર્શાવી છે પણ બંને આકૃતિ છે એ એકદમ એક સરખી છે, એમાં આપણને કોઈ ફેર દેખાતો નથી। એટલે એ અડધો આંટો ફેરવે ત્યારે ખુલ્લી છે કે અડધો આંટો ફેરવે ત્યારે બંધ છે એ સમજી શકાતું નથી કારણ કે આખી આકૃતિ છે એક સરખી છે। હવે જે રાજાની પુત્રી હતી એ ખૂબ જ હોશિયાર હતી તો એણે એના પિતાજીને એક યુક્તિ આપી અને ત્યારબાદ રાજા ક્યારેય મૂંઝાતો નથી। તો એ યુક્તિ કઈ હશે? તો જો અહીં જે ખુલ્લી અને બંધ આકૃતિ છે એને તમે ધ્યાનથી જોશો તો તમને સમજાશે કે એમાં જે પીળા રંગની પટ્ટી છે એમાં એક કાળું ટપકું કરવામાં આવ્યું છે। એ કાળું ટપકું જ્યારે અડધો આંટો ફેરવી એને ખોલવામાં આવે છે એટલે કે તિજોરી ખુલ્લી હોય છે ત્યારે એ કાળું ટપકું ઉપર જોવા મળે છે। જ્યારે અડધો આંટો ફેરવી એને બંધ કરવામાં આવે છે ત્યારે એ કાળું ટપકું છે એ અડધો આંટો ફરતા નીચે આવી જાય છે। એટલે રાજાને ખબર પડી જાય છે કે જ્યારે તિજોરી ખુલ્લી હોય છે ત્યારે કાળું ટપકું ઉપર હોય છે, જ્યારે તિજોરીને બંધ કરવાની હોય ત્યારે એ કાળું ટપકું ક્યાં હોય છે? તો કે નીચે હોય છે। આમ રાજાને છે એ ખ્યાલ આવી જાય છે। હવે નીચે રાજાની 4 તિજોરીના અલગ અલગ ચિત્રો આપ્યા છે અને તમારે કહેવાનું છે કે આ હાથાને અડધો ફેરવવાથી રાજા ફરી પહેલાં જેવી જ ભૂલ કરી શકે? તો કે હા, કારણ કે આ જે બધી જ તિજોરી છે એને હાથાને અડધો ફેરવતા કે અડધો હાથો ફેરવીને બંધ કરતા ખ્યાલ રહેશે નહીં કે ખુલ્લી છે કે બંધ। પણ જો પહેલાં જે ઉપરની યુક્તિ હતી એ પ્રમાણે અહીં યુક્તિ કરે અને દરેક હાથો છે એમાં એક કાળું ટપકું કરી દેવામાં આવે તો ખ્યાલ રહે કે તિજોરી છે અડધો આંટો ફેરવતા ખુલ્લી છે અને અડધો આંટો ફેરવતા એ બંધ થઈ છે, એ ખ્યાલ આવી જાય। ત્યારબાદનો સવાલ જોઈએ તો અડધો આંટો ફેરવવાથી એમનું એમ એટલે કે અહીં જે આકૃતિ આપી છે એમાં અનુમાન કરવાનું છે કે અડધો આંટો ફેરવવાથી કયા આકાર એનો એ જ આકાર દેખાશે અને કયા આકારમાં ફેરફાર થશે। તો જુઓ અહીં
જે ત્રિકોણ અને પંચકોણની આકૃતિ આપી છે, જો મેં ટીક કરીને દર્શાવ્યું છે એ ત્રિકોણ અને છેલ્લી જે આકૃતિ છે પંચકોણની આકૃતિ. આ બે જ આકૃતિ એવી છે જેને અડધો આંટો ફેરવવાથી જે એનો આકાર છે એનો એજ ન રહેતા ફેરફાર દેખાશે. જો ત્રિકોણને મેં દોર્યો છું ઉપર એ રીતે લાલ રંગથી, આપણને ત્રિકોણ ઊંધો જોવા મળશે અને પંચકોણ પણ એ જ રીતે ઊંધો જોવા મળશે. જ્યારે બીજી બધી જ આકૃતિ છે એને અડધો આંટો ફેરવવાથી એનો એ જ આકાર રહેશે. અહીં આગળ મહાવરો આપ્યો છે, આપણે જોઈએ. પહેલો સવાલ છે, અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષરો જેવા જ દેખાય? તો તમારે A to Z બધા જ અક્ષરો જે છે એને અડધો આંટો ફેરવવાથી કેવા દેખાય એ દોરવાનો પ્રયત્ન કરવાનો છે. તો જો HINOSX અને Z આ જે મૂળાક્ષરો છે એને અડધો આંટો ફેરવવાથી પણ એ મૂળ અક્ષરો જેવા જ દેખાય છે, બાકી બધા જ છે તમને ઊંધા જોવા મળશે. ત્યારબાદ બીજો સવાલ, નીચે દર્શાવેલા કયા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાય છે? તો જવાબમાં આપણે એમ કહી શકીએ કે ઝૂમ સિવાયના બધા જ શબ્દો છે એને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાશે. માત્ર ઝૂમ એક જ છે એને અડધો આંટો ફેરવતા એ જે છે એ ફરી જશે, બાકી બધા જ છે એના એ જ શબ્દો વંચાશે. ત્યારબાદ ત્રીજો સવાલ, 0 થી 9 સુધીના અંકોને અડધો આંટોમાં ફેરવો, તેમાંથી કયા અંકો મૂળ અંકો જેવા જ દેખાય છે? તો કે જો 0, 1 અને 8 આ 3 અંકો એવા છે 0 થી 9માં કે જેને અડધો આંટો ફેરવતા એના એ જ અંકો દેખાશે, એટલે કે મૂળ અંકો જેવા જ દેખાશે. ત્યારબાદ ચોથો સવાલ, 2, 3 અને 4 અંકવાળી સંખ્યા વિશે વિચારો જેને અડધો આંટો ફેરવતા એની એ જ સંખ્યા દેખાય. તો એ સંખ્યા આપણે 0, 1 અને 8નો ઉપયોગ કરીને જ બનાવી શકીએ, જો નીચે મેં જેમ દર્શાવી છે એ રીતે. અહીં 2 અંકની સંખ્યા 11, 88, 10 એ લઈ શકાય. 3 અંકની સંખ્યામાં 101, 111, 808, 888 બીજી વગેરે એના જેવી સંખ્યાઓ 1, 0 અને 8નો ઉપયોગ કરીને બનાવી શકાય. 4 અંકની સંખ્યામાં પણ જો 1001, 1111, 8008, 8888 વગેરે જેવી સંખ્યાઓ બનાવી શકાય. અહીં આગળનો સવાલ છે કે આપેલા જે ચિત્રો છે એમાંથી એવા કયા ચિત્રો છે કે જેને અડધો આંટો ફેરવતા એના એ જ દેખાશે? તો જો જેમાં મેં લાલ ટીક કરી છે બધા જ ચિત્રો એવા છે જેને અડધો આંટો ફેરવતા એના એ જ જેવા દેખાશે. તો તમારે અહીં શું કરવાનું છે, તમારે તમારી નોટમાં આ બધા જ ચિત્રોને અડધો આંટો ફેરવી અને દોરવાનો પ્રયત્ન કરવાનો છે અને તમારે ચેક કરવાનું છે કે અહીં જે મેં ટીક કર્યા છે એટલા ચિત્રો છે એને અડધો આંટો ફેરવતા એના એ જ ચિત્રો દેખાય છે, અને જે બાકીના ચિત્રો છે એને તમે અડધો આંટો ફેરવીને દોરશો તો એ કેવા દેખાય છે? તમને એ ઊંધા દેખાશે. તો આ તમારે તમારી નોટમાં દોરવાનો પ્રયત્ન કરજો, એટલે તમને ખ્યાલ આવે કે જે ચિત્રોમાં મેં ટીક નથી કરી એને અડધો આંટો ફેરવતા એ કેવા ઊંધા ચિત્રો છે તમને જોવા મળશે. જ્યારે જેટલામાં મેં ટીક કરી એ ચિત્રોને તમે અડધો આંટો ફેરવીને દોરવાનો પ્રયત્ન કરશો, એટલે કે અડધો આંટો ફેરવી અને પછી ત્યારબાદ એનું ચિત્ર છે દોરવાનો પ્રયત્ન કરશો તો એ ચિત્રો એના એ જ ચિત્રો જેવા તમને જોવા મળશે. તો આ પ્રવૃત્તિ તમારી નોટમાં કરજો. ત્યારબાદ તમને પવનચક્કી બનાવવા માટેની એક આખી પ્રવૃત્તિ આપી છે. તો સૌપ્રથમ પવનચક્કી બનાવવા માટે તમારે એક કાગળ લેવાનો છે. જો અહીં યલો કલર એટલે કે પીળા કલરનો કાગળ દેખાડ્યો છે એ રીતે. ત્યારબાદ જે રીતે ચિત્રમાં એની ગળી કરી છે એ રીતે તમારે એને વાળવાનો છે, અને જે કાગળનો નીચેનો વાદળી રંગનો ભાગ છે ને કાપી લેવાનો છે, એટલે તમને જો કાગળનો ચોરસ ટુકડો છે મળશે, જો આકૃતિમાં જેમ દર્શાવ્યો છે એ રીતે. ત્યારબાદ તમારે તેને લાલ રેખા પર ગળી વાળી દેવાની છે, એટલે કે જે ચોરસ કાગળ છે એના પર લાલ રેખા દોરી અને ત્યાં ગળી વાળવાની છે, અને કાગળ પર વચ્ચે એક વર્તુળ દોરી લેવાનું છે. હવે વર્તુળ જે દોર્યું છે ત્યાં સુધીની જે લાલ રેખા છે એ તમારે કાપી લેવાની છે, એટલે જો બાજુમાં જે આકૃતિ આપી છે એના જેવું દેખાશે. હવે એક ટાંકણી લઈ અને જે એના ખૂણા છે એની પર તમારે કાણા પાડવાના છે. હવે આ જે કાગળના ખૂણાઓ છે એને એવી રીતે વાળવાના છે કે બધા જ કાણા એકબીજા પર આવે. જો વચ્ચે છે એ ભાગ ઉપર બધા જ કાણાઓ એકબીજા પર આવે એ રીતે એને ગોઠવવાના છે. ટાંકણીના બધા જ કાણામાંથી પસાર કરી દાંડી પર લગાડી દેવો. એટલે કે જુઓ અહીં જે રીતે તમને આકૃતિમાં દર્શાવ્યું છે એ રીતની પવનચક્કી છે બનીને તૈયાર થઈ જશે. અને ત્યારબાદ તમે એને લઈને દોડશો એટલે પવન જે છે ફૂંકાય છે, એટલે જે પવનચક્કી છે એ ખૂબ ઝડપથી ફરશે. હવે તમારી પવનચક્કી છે એને 1/4 ફેરવવાથી પહેલાં જેવી દેખાશે
એ તમારે નક્કી કરવાનું છે અને અડધી ફેરવવાથી એ પહેલાં જેવી દેખાય છે કે નહીં એ પણ તમારે નક્કી કરવાનું છે। તો આ બંને પ્રવૃત્તિ છે તમારે જાતે કરવાની છે। પવનચક્કી બનાવવાની છે અને પછી તમારે કહેવાનું છે કે એને અડધો આંટો ફેરવતા અને એનો 1/4 આંટો એટલે ચોથો ભાગ છે એને ફેરવતા એ તમને પહેલાં જેવી જ દેખાય છે કે નહીં એ તમારે જણાવવાનું છે। હવે અહીં તમે જોઈ શકો છો કે 1/4 ફેરવવું, અડધો આંટો ફેરવવું, 1/3 ભાગ છે ફેરવવો કે છઠ્ઠો ભાગ ફેરવવો, આ આપણે કેવી રીતે નક્કી કરી શકીએ? તો જુઓ, અહીં જે તમને પ્રથમ આકૃતિ આપી છે એમાં ઉપરની બાજુ એક કાળું ટપકું છે। એ કાળું ટપકું છે એ 90 અંશના ખૂણે જ્યારે ફરે છે, એટલે કે અહીં જો કાળું ટપકું ઉપર હતું ત્યાંથી અહીં બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો કે જ્યારે એને 90 અંશ ફેરવવામાં આવે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે આકૃતિ છે 1/4 ભાગ છે એ ફરી, 1/4 આંટો છે ફરી। તો આકૃતિ ક્યાંથી ક્યાં આવી જાય? તો ઉપર જે કાળું ટપકું છે ત્યાંથી કાળું ટપકું છે એ આપણને બાજુમાં છે જોવા મળે છે। એટલે આપણે એમ કહી શકીએ કે આપણે 90 અંશ ફેરવીએ છીએ ત્યારે આ આંટો છે 1/4 ભાગ છે ફરે છે, 1/4 આંટો છે ફરે છે। ત્યારબાદ બીજી આકૃતિમાં ઉપર જે ટપકું છે એ ફરીને નીચે આવી જાય છે ત્યારે એ 180 અંશ છે એ એટલું ફરે છે। એટલે આપણે એમ કહી શકીએ કે અડધો આંટો ક્યારે ફરે? તો કે જ્યારે 180 અંશ જેટલું ખૂણો છે બને છે, એટલે કે 180 અંશ જેટલું જ્યારે ફરે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે અડધો આંટો ફર્યો કહેવાય। એટલે કે ઉપરનું ટપકું છે આપણને નીચે જોવા મળે છે, એટલે કે આકૃતિનો ઉપરનો ભાગ હોય એ નીચે જોવા મળે। ત્યારબાદ નીચેની પહેલી આકૃતિ 1/3 ભાગ ફેરવવાથી, એટલે કે 1/3 આંટો ફેરવે એટલે કેટલું ફરે? તો કે જો કાળું ટપકું જ્યાં છે ત્યાંથી આપણને જે બાજુ દેખાય છે એ બાજુ સુધીનું જ્યારે એ ફરે છે ત્યારે આપણે એને 1/3 કહીએ છીએ, એટલે કે 120 અંશનો ખૂણો છે બને છે। જો અહીં 120 અંશનો ખૂણો બને ત્યારે 1/3 આંટો ફર્યો છે એમ કહી શકીએ। ત્યારબાદ છેલ્લે ચોથી આકૃતિ, છઠ્ઠો ભાગ ક્યારે ફરે છે? તો કે જ્યારે 60 અંશનો ખૂણો બને છે, એટલે કે ટપકું જ્યાં છે ત્યાંથી જે પોઝિશનમાં બીજી આકૃતિમાં દેખાય છે એટલું ફરે, એટલે કે આકૃતિ એટલી જ ફરે ત્યારે, એટલે કે 60 અંશના ખૂણા જેટલી ફરે છે, 60 અંશનો જે ખૂણો બને છે એટલી આકૃતિ જ્યારે ફરે છે ત્યારે આપણે એમ કહી શકીએ કે આ આકૃતિ છે છઠ્ઠો ભાગ છે ફરે છે, એટલે કે છઠ્ઠો ભાગ જે છે એટલી આકૃતિ છે એટલો આંટો છે ફરે છે એમ આપણે કહી શકીએ। તો આ ચાર આકૃતિ પરથી તમને જે આકૃતિઓ છે એને કેવી રીતે અડધો આંટો ફરે, કેવી રીતે એનો ચોથો ભાગ, છઠ્ઠો ભાગ અને ત્રીજો ભાગ ફરે એનો ખ્યાલ આવી ગયો હશે। તો હવે આસાનીથી તમે કહી શકજો કે પવનચક્કી જે છે એ અડધો આંટો ફરતા અને 1/4 ભાગ ફેરવતા એ જે પહેલાં જેવી હતી એના જેવી જ એનો આકાર છે દેખાશે, એના જે આકાર છે એમાં કોઈ ફેરફાર થશે નહીં। હવે આગળનો સવાલ જોઈએ। આગળના સવાલમાં કીધું છે ચોથો ભાગ ફેરવવો। હવે અહીં જે પંખાની આકૃતિ આપી છે એનો 1/4 ભાગ ફેરવવાથી પહેલાં જેવો જ દેખાશે? તો કે હા, અહીં જે પંખો છે એના બધા જ પાંખિયા એક કલરના છે, એટલે આપણે એને 1/4 ભાગ ફેરવીએ તો પણ એ જે હતો એના જેવો જ આપણને દેખાશે। જો પાંખિયાનો કલર અલગ અલગ હોત તો આપણને 1/4 ભાગ ફેરવ્યા પછી પહેલાં જેવો દેખાત નહીં। તો અહીં આપણે સવાલનો જવાબ આપી શકીએ હા, કે આ પંખાને 1/4 ફેરવવાથી એ પહેલાં જેવો જ દેખાશે, કારણ કે એનો રંગ છે એક સરખો છે બધા જ પાંખિયાનો, એટલા માટે। હવે જો અહીં એક બાળકની આકૃતિ આપી છે, એ બાળક છે એ પહેલાં સીધું ઊભું છે, ત્યારબાદ 1/4 ભાગ ફર્યું છે અને ત્યારબાદ એ ઊંધું છે, એટલે આપણે એમ કહી શકીએ કે એ અડધો આંટો છે ફર્યું છે એવું આપણે કહી શકીએ। હવે અહીં આગળ એક બીજી પંખાની આકૃતિ આપણને આપી છે। હવે આમાં આપણને એવું પૂછ્યું છે કે પંખાને 1/4 ફેરવવાથી એ પહેલાં જેવો દેખાશે? તો કે જો અહીં પંખો છે એના જે પાંખિયા છે એમાં અલગ અલગ કલર છે, 2 વાદળી રંગના છે, 2 પીળા રંગના છે। હવે આ પાંખિયાને 1/4 ફેરવવા એટલે કે આપણે 90 અંશ જેટલું ફેરવવાનું છે। 90 અંશ ફેરવતા જે પીળું પાંખિયું છે એક નીચે આવશે, એક ઉપર જશે, જ્યારે વાદળી રંગના પાંખિયા છે એ બંને બાજુમાં આવશે, એટલે કે ઉપર નીચે હતા એ બંને બાજુમાં દેખાશે, જ્યારે પીળા પાંખિયા છે ઉપર નીચે થશે। એટલે આપણને જો અહીં મેં બાજુમાં તમને આકૃતિ દોરીને આપી છે એ રીતે આકૃતિ છે ફરશે 1/4 ફેરવતા, એટલે આપણે આનો જવાબ આપી શકીએ
કે આ પંખાને 1/4 ફેરવવાથી આકૃતિ પહેલાં જેવી દેખાશે નહીં. જો બંને આકૃતિમાં તમે ફેર જોઈ શકો છો. વાદળી રંગના પાંખિયા હતા ત્યાં પીળા રંગના પાંખિયા છે, અને જ્યાં પીળા રંગના પાંખિયા હતા ત્યાં વાદળી રંગના પાંખિયા તમને બીજી આકૃતિમાં જોવા મળશે. હવે અહીં કેટલીક આકૃતિઓ તમને આપી છે, અને તમારે જે આકૃતિઓ 1/4 ફેરવવાથી પહેલાં જેવી જ દેખાય તેના પર સાચાની નિશાની કરવાની છે, અને તેને અડધો આંટો ફેરવવાથી પહેલાં જેવો આકાર ન દેખાય તો તેના પર તમારે ખોટાની નિશાની કરવાની છે. તો અહીં પ્રથમ આકૃતિમાં આપણને ત્રિકોણ આપ્યો છે. હવે ત્રિકોણને 1/4 ફેરવવાથી એટલે કે 90 અંશ ફેરવવાથી આપણને એ પહેલાં જેવો છે દેખાશે નહીં, એટલે આપણે ત્યાં ખોટું લખીશું. અને એને અડધો આંટો એટલે કે 1/2 અડધો આંટો ફેરવવાથી એ આકાર પહેલાં જેવો નહીં દેખાય, એટલે ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ જે બીજી આકૃતિ આપી છે એને 1/4 ફેરવવાથી એટલે કે 90 અંશ ફેરવવાથી એ પહેલાં જેવો આકાર નહીં દેખાય, એટલે ત્યાં ખોટાની નિશાની. અને એને અડધો આંટો ફેરવતા એ આકાર છે એ આપણને પહેલાં જેવો જ દેખાશે, એટલે ત્યાં આપણે સાચાની નિશાની કરીશું. હવે અહીં જે ત્રીજી આકૃતિ આપી છે એમાં 1/4 ફેરવવાથી આકાર પહેલાં જેવો દેખાશે નહીં, એટલે આપણે ત્યાં ખોટાની નિશાની કરશું. અને એને અડધો આંટો ફેરવવાથી એ આપણને પહેલાં જેવો આકાર નહીં દેખાય, એટલે ત્યાં પણ આપણે ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ ચોથી આકૃતિ જે છે એમાં આપણે એને 1/4 ફેરવતા પહેલાં જેવો આકાર દેખાશે, એટલે સાચાની નિશાની કરશું. અને એને અડધો આંટો ફેરવીએ તો જે આકાર છે એ પહેલાં જેવો જ દેખાશે, એટલે ત્યાં પણ આપણે સાચાની આકૃતિ કરીએ. ત્યારબાદ પાંચમી આકૃતિ જે છે એને આપણે 1/4 ફેરવીએ તો આપણને આકાર છે એ પહેલાં જેવો જોવા નહીં મળે, કારણ કે એમાં કલર છે એ અલગ અલગ છે. જો પીળો અને લીલો એમ અલગ કલર છે, એટલે આપણે એને 1/4 ફેરવશું એટલે પહેલાં જેવો આકાર નહીં દેખાય, એટલે ત્યાં ખોટાની નિશાની કરીએ. જ્યારે એને અડધો આંટો આપણે ફેરવીએ તો પહેલાં જેવો આકાર આપણને દેખાશે, એટલે આપણે ત્યાં સાચાની નિશાની કરીશું. ત્યારબાદ છઠ્ઠી આકૃતિ, એને આપણે 1/4 આંટો ફેરવીએ તો એ આપણને આકાર છે પહેલાં જેવો દેખાશે, એટલે સાચાની નિશાની કરીશું. અને અડધો આંટો ફેરવતા પણ આકાર પહેલાં જેવો દેખાશે, એટલે ત્યાં પણ સાચાની નિશાની કરીશું. સાતમી આકૃતિ છે એમાં 1/4 ફેરવતા પહેલાં જેવી આકૃતિ આપણને દેખાશે નહીં, એટલે ખોટાની નિશાની. અને અડધો આંટો ફેરવતા એવી જ આકૃતિ દેખાશે, એટલે આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદ વર્તુળ આપ્યું છે એટલે કે પૈડું આપ્યું છે. હવે આઠમી આકૃતિ જે છે એ આખો જ પૈડાનો કલર એક સરખો છે, અને આકૃતિ આખી ગોળ છે, એટલે એને તમે કોઈ પણ રીતે ફેરવો તો એનો આકાર એનો જ રહેશે. એટલે એને 1/4 ફેરવો તો પણ આકાર એનો જ રહેશે, એટલે સાચાની નિશાની આવશે. અને એને અડધો આંટો ફેરવો તો પણ એ જે ચિત્ર છે એવું ને એવું જ દેખાશે, એનો આકાર એનો જ રહેશે, એટલે એમાં પણ આપણે સાચાની નિશાની કરીશું. ત્યારબાદનો સવાલ જોઈએ. આપેલા આકારોને અડધા આંટામાં ફેરવવાથી નવો આકાર એવો જ મળે તે રીતે બદલવાનો પ્રયત્ન કરો. તો જો અહીં પહેલી આકૃતિ છે એમાં એક સાઈડ આપણે એક ચોરસ જોઈ શકીએ છીએ પીળા રંગનું. એવું જો ચારેય બાજુ કરી નાખીએ તો આપણને એનો એ જ આકાર મળે. અડધો આંટો ફેરવીએ તો આપણને એનો એ જ આકાર મળે. ત્યારબાદ બીજી આકૃતિ ચોરસ છે, અંદર બે લાલ રંગના ટપકા આપેલા છે. તો જો તેની સામેની બાજુ એક બ્લુ રંગનું ટપકું કરી નાખીએ, વાદળી રંગનું ટપકું, તો અડધો આંટો ફેરવતા એના એ જ આકાર છે આપણને મળે. જ્યારે અહીં વચ્ચેની જે આકૃતિ છે એમાં બંનેના એક જ રંગ કરી નાખીએ, કાં તો બંને આકૃતિ છે વાદળી રંગથી કરી નાખીએ, અથવા તો એ જે આખું ચિત્ર છે એ પીળા રંગથી કરી નાખીએ, તો આપણને અડધો આંટો ફેરવતા એનો એ જ આકાર છે મળશે. ત્યારબાદ નીચે જે કેસરી રંગથી આકૃતિ આપી છે એમાં જો એક જ ટપકું છે એ ચાર ત્રિકોણ છે, અને એની બહાર છે એક જ ટપકું છે. એવા ચારેય બાજુ ટપકા કરી નાખીએ, ગોળ ટપકા પીળા રંગથી એક જ સરખા કલરના કરી નાખીએ તો આપણને આકૃતિ છે એવી જ મળશે. એટલે કે અડધો આંટો ફેરવતા આપણને નવો આકાર એવો જ મળશે. જ્યારે છેલ્લી જે આકૃતિ છે ત્રિકોણ છે, એક ત્રિકોણ ઉપર બીજો ત્રિકોણ છે લાલ રંગથી અહીં દર્શાવ્યું છે, તો એ બંને ત્રિકોણ છે એને સામસામે રાખીએ, એટલે કે એ બંને ત્રિકોણ જે ત્રિકોણ છે એ એકની ઉપર એક એમ બે છે, એની બદલે બંને ત્રિકોણને એકબીજાના સામસામી જો રાખવામાં આવે તો એને અડધો આંટો ફેરવતા જે નવો આકાર મળે છે એ એના જેવો જ મળે, એટલે કે આકાર બદલાય નહીં.
હવે અહીં જે આકૃતિ આપી છે એમાં આપણને કહ્યું છે કે આ જે આકારો છે એને એક ચતુર્થાંશ ફેરવવાથી અને અડધો આંટો ફેરવવાથી કેવા દેખાશે અહીં દોરવાનું છે। તો સૌપ્રથમ આપણે ત્રિકોણ જોઈએ। તો કે ત્રિકોણને એક ચતુર્થાંશ એટલે કે 90 અંશના ખૂણે ફેરવવાથી અહીં જો મેં જે રીતે દર્શાવ્યું છે એ રીતે આપણને આકાર જોવા મળશે। જ્યારે અડધો આંટો ફેરવવાથી ત્રિકોણ આખો ઊંધો દેખાશે, એટલે જો અહીં મેં જેમ દર્શાવ્યું છે એ રીતે જોવા મળશે। ત્યારબાદ ચોરસ જે છે એને એક ચતુર્થાંશ ફેરવી અને અડધો આંટો ફેરવીએ તો એ એના જેવો જ આકાર રહેશે, કાંઈ ફેર દેખાશે નહીં। ત્યારબાદ લંબચોરસ, પીળા રંગનો જે લંબચોરસ આપ્યો છે એને એક ચતુર્થાંશ ફેરવવાથી આપણને લંબચોરસ છે આ રીતે દેખાશે। જો અહીં મેં જે રીતે દોર્યો છે એ રીતે આપણને લંબચોરસ દેખાશે। જ્યારે અડધો આંટો ફેરવવાથી આપણને એના જેવો જ એટલે કે જેવો આપ્યો છે એવો જ લંબચોરસ જોવા મળશે, જો અહીં આકૃતિમાં મેં દર્શાવ્યો છે। ત્યારબાદ ષટકોણ, તો કે ષટકોણને એક ચતુર્થાંશ ફેરવવાથી કેવો દેખાય, જો અહીં મેં તમને જે રીતે આકૃતિ દોરીને દર્શાવી છે એ રીતે। જ્યારે અડધો આંટો ફેરવવાથી જેવો છે એવો ને એવો ષટકોણ છે આપણને જોવા મળશે। તો આ આકૃતિ છે તમારી નોટમાં તમારે દોરવાની છે। ત્યારબાદ આગળનો સવાલ છે કે કયા પંખાને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલ પંખા જેવો જ દેખાશે। એ અને બી બે પંખા અહીં આપેલા છે। આ બંનેમાંથી કયા પંખાને આપણે એક તૃતીયાંશ એટલે કે 120 અંશનું જે છે એટલું ફેરવીએ તો આપણને એ પંખો છે એના જેવો જ એટલે કે જેવો છે એવો ને એવો દેખાશે। તો અહીં એ આકૃતિ છે એના ત્રણેય પાખિયા છે એક સરખા કલરના છે, જ્યારે બી આકૃતિમાં એક પાખિયું લીલા રંગનું છે, એટલે આપણને ખ્યાલ છે એ રીતે। જ્યારે બી છે એક તૃતીયાંશ એટલે 120 અંશ ફેરવશું આપણે તો એનું લીલું પાખિયું છે એ જે જાંબલી રંગનું પાખિયું છે ત્યાં આવી જશે, એટલે એમાં આપણને આકૃતિ ચેન્જ દેખાશે, ફરેલી દેખાશે। જ્યારે એમાં એ ચેન્જ દેખાશે નહીં, એટલે આપણે આ આકૃતિ એ છે એને એક તૃતીયાંશ ફેરવવાથી આપેલ પંખો જેવો છે તેવો ને તેવો દેખાશે એમ કહી શકીએ। ત્યારબાદ નીચે બીજી આકૃતિ આપી છે। આ આકારને એક તૃતીયાંશ ફેરવવાથી કેવો દેખાશે તે દોરો। તો જો આકારને એક તૃતીયાંશ ફેરવવાથી જેવો છે એવો ને એવો જ દેખાશે। જો અહીં આકૃતિમાં મેં જે દોર્યું છે એ રીતે એમાં આપણને કંઈ પણ ફેર જોવા મળશે નહીં, જેવો છે એવો ને એવો આકાર આપણને જોવા મળશે। ત્યારબાદનો સવાલ છે છઠ્ઠો ભાગ ફેરવો। હવે અહીં કેટલીક આકૃતિ આપી છે અને આપણને પૂછ્યું છે કે આકારનો છઠ્ઠો ભાગ ફેરવતા એનો એ જ આકાર રહે છે। એટલે જો અહીં જે મેં બ્લુ રંગથી ત્રણેય ટીક કરી છે, ત્રણેય આકૃતિ છે એનો છઠ્ઠો ભાગ ફેરવીએ એટલે કે છઠ્ઠો ભાગ ફેરવતા એટલે કે 60 અંશ જેટલું એને ફેરવતા શું એ આકૃતિનો આકાર એનો એ જ રહેશે? તો આપણે કહી શકીએ કે હા, આ આકૃતિ છે એ એક સરખી છે। જો વર્તુળ છે અને પાછી એના 6 ભાગ છે, 6 ભાગમાં રંગ પણ એક સરખો છે, તેથી આપણે એમ કહી શકીએ કે આને છઠ્ઠો ભાગ ફેરવતા એટલે કે 60 અંશ છે એ ફેરવતા આ જે આકૃતિ છે એનો આકાર જે છે એનો એ જ રહેશે। હવે અહીં આપણને મહાવરો આપ્યો છે। મહાવરાનો પહેલો સવાલ છે કે નીચેના આકારો જુઓ અને તેને એક તૃતીયાંશ ભાગ અને છઠ્ઠો ભાગ ફેરવતા કેવા દેખાશે તે દોરો। તો કે સૌપ્રથમ આપણે પહેલી આકૃતિ જોઈએ। પહેલી આકૃતિ છે ત્રિકોણ છે અને ત્રિકોણથી આખું ગોળ કરેલું છે ને એની અંદર એક ત્રિકોણ છે, તો એને એક તૃતીયાંશ ફેરવતા એ કેવી દેખાશે? તો એને એક તૃતીયાંશ ફેરવતા આકૃતિ જેવી છે એવી ને એવી જ આપણને દેખાશે। એક તૃતીયાંશ એટલે આપણે એને 120 અંશ જેટલું ફેરવશું। ત્યારબાદ એનો છઠ્ઠો ભાગ કેવો દેખાશે? છઠ્ઠો ભાગ ફેરવતા તો આકૃતિનો છઠ્ઠો ભાગ ફેરવતા અંદરનું જે ત્રિકોણ છે એ જે નીચે છે એટલે કે ઊંધું ત્રિકોણ છે એ આપણને ચિત્તું ત્રિકોણ દેખાશે, જો જેમ મેં આકૃતિમાં દેખાડ્યું છે એ રીતે। ત્યારબાદ બીજી આકૃતિ, એમાં વર્તુળ છે એની અંદર ફૂલ જેવી આકૃતિ છે, તો એનો એક તૃતીયાંશ ભાગ અને છઠ્ઠો ભાગ ફેરવતા આકૃતિ જેવી છે એવી ને એવી દેખાશે, કારણ કે એમાં કલર નથી, એટલે કે આકૃતિ આખી ગોળ છે અને એક સરખી છે અને એના 6 ભાગ છે। હવે ત્યારબાદ નીચે આપણને સ્ટારની આકૃતિ આપી છે, એનો ત્રીજો ભાગ ફેરવતા એટલે કે એક તૃતીયાંશ ફેરવતા એ આકૃતિ જેવી છે એવી ને એવી જ દેખાશે, જ્યારે એનો છઠ્ઠો ભાગ ફેરવતા પણ આકૃતિ જેવી છે એવી ને એવી દેખાશે, જો અહીં મેં જેમ દોરીને દર્શાવી છે એ રીતે। ત્યારબાદ છેલ્લી આકૃતિ જેમાં 3 વર્તુળો છે અને જ્યાં 2 વર્તુળો ભેગા થાય છે ત્યાં રંગ કરેલો છે એટલે કલર કરેલો છે, તો એક તૃતીયાંશ ભાગ ફેરવતા આકૃતિ જેવી છે એવી ને એવી જ દેખાશે, જ્યારે એનો છઠ્ઠો ભાગ ફેરવતા આકૃતિ છે જો અહીં મેં જેવી રીતે દર્શાવી છે એવી આપણને જોવા મળશે।
એટલે કે નીચેના જે બે વર્તુળ છે ઉપર જોવા મળશે, જ્યારે ઉપરનું એક વર્તુળ છે આપણને નીચે જોવા મળશે. તો આ બધી જ આકૃતિઓ તમારે તમારી નોટમાં દોરવાની છે. ત્યારબાદ મહાવરાનો બીજો સવાલ. નીચેના આકારો જુઓ અને જે 1/3 ફેરવવાથી પહેલાં જેવી જ દેખાય એમાં સાચાની નિશાની અને ન દેખાય એમાં ખોટાની નિશાની કરો. તો જુઓ, અહીં જે પહેલી વર્તુળવાળી આકૃતિ છે ને ત્યારબાદની જે બીજી આકૃતિ છે એ બંનેમાં કલર જુદા જુદા છે. એટલે આ બંને આકૃતિને 1/3 ફેરવવાથી પહેલાં જેવી જ દેખાશે નહીં, એટલે એની પર આપણે ખોટાની નિશાની કરીશું. ત્યારબાદ જે બધી જ આકૃતિઓ છે, બીજી બધી જ આકૃતિઓ, એમાં 1/3 ફેરવવાથી એ પહેલાં જેવી જ દેખાશે, એટલે એની પર આપણે સાચાની નિશાની કરીશું. તો આ રીતે તમારે પણ આકૃતિ છે એને દોરી અને જોતું જવાનું છે કે એને 1/3 ફેરવવાથી 1/3 એટલે તમને ખ્યાલ છે એ રીતે કે 120 અંશનો ખૂણો બને એ રીતે આકૃતિને ફેરવવાથી આકૃતિ છે જેવી દોરી છે, અહીં જેવી આપી છે એના જેવી જ દેખાય છે કે નહીં એ જોવાનું. ત્યારબાદ તમારે સાચું અને ખોટું એ કરવાનું રહેશે. હવે આગળનો જે પ્રશ્ન છે એમાં જેટલી પણ આકૃતિઓ આપી છે, ચિત્રો આપ્યા છે, એને આપણે એવી રીતે ફરીથી દોરવાના છે કે એને આપણે 1/3 ફેરવીએ તો આકૃતિ જેવી હોય એવી ને એવી દેખાય. તો એમાં શું કરવું પડશે? તો કે જો અહીં જે પ્રથમ આકૃતિ આપી છે એમાં જે વાદળી રંગનું ટપકું છે એને આપણે દૂર કરીએ. તો એ વાદળી રંગનું ટપકું દૂર કરતાં આકૃતિ છે એ આપણે દોરીએ અને 1/3 જેટલી ફેરવીએ તો જેવી છે એવી ને એવી દેખાશે. ત્યારબાદ બીજી આકૃતિ છે, તો એમાં જો બધા જ રાઉન્ડ કરી અને આખું ફૂલ દોર્યું છે જેમાં અલગ અલગ વર્તુળ દોર્યા છે અલગ અલગ કલરથી, એ બધા જ વર્તુળો એક જ કલરના કરી નાખવામાં આવે તો આકૃતિ જેવી છે એવી ને એવી 1/3 ફેરવ્યા પછી પણ જોવા મળશે. જ્યારે ત્રીજી આકૃતિ છે એમાં જે કાંઈ એના પાખ્યા છે એ બધા જ એક સરખા રંગના કરી નાખવામાં આવે તો 1/3 ફેરવવાથી આકૃતિ જેવી છે એવી ને એવી દેખાશે. ત્યારબાદ નીચેની ચોથી આકૃતિ, એમાં જે બે ત્રિકોણો છે આ બંને ત્રિકોણોની વચ્ચે એક કાળું ટપકું આપેલું છે અથવા કાળું વર્તુળ છે, એને દૂર કરી દેવામાં આવે તો આકૃતિ છે 1/3 ફેરવ્યા પછી પણ આપણને જેવી છે એવી ને એવી દેખાશે. ત્યારબાદ છેલ્લી પાંચમી આકૃતિ, એમાં પણ વચ્ચે પીળા રંગનું ટપકું જોવા મળે છે. આ ટપકાને દૂર કરતાં 1/3 ફેરવવાથી પણ જેવી આકૃતિ છે તેવી ને તેવી જોવા મળશે. તો આટલા ફેરફાર કરી અને તમે આકૃતિ ફરીથી દોરજો અને તમને 1/3 ફેરવતા આકૃતિ જેવી છે એવી ને એવી જોવા મળે છે કે નહીં એ પણ સાથે સાથે લખતા. હવે ત્યારબાદના બે પ્રશ્નો છે કે તમારે અમુક એવા આકારો દોરવાના છે જેને 1/3 ફેરવવાથી અને છઠ્ઠો ભાગ ફેરવવાથી આકાર જેવા પહેલાં હતા એવા ને એવા દેખાય. તો એ પણ તમારે તમારી નોટમાં કરવાનું રહેશે. આ સાથે આપણું ચેપ્ટર 5 અહીં પૂરું થાય છે. હવે આ ચેપ્ટરમાં આજે આપણે શું શીખ્યા? તો આજે આપણે શીખ્યા કે કોઈ પણ આકૃતિ છે તેને 1/4 એટલે કે 90 અંશ ફેરવવાથી, 1/2 એટલે કે અડધો આંટો એટલે કે 180 અંશ ફેરવવાથી, આ ઉપરાંત 1/3 એટલે કે 120 અંશ ફેરવવાથી અને છઠ્ઠો ભાગ એટલે કે 60 અંશ ફેરવવાથી આકૃતિ કેવી જોવા મળે છે અને આકૃતિ જેવી હતી એવી ને એવી જોવા મળે છે કે નહીં, આ બધી જ બાબતો આજે આપણે શીખ્યા. એનો તમે વારંવાર અભ્યાસ કરજો જેથી તમને આવડી જાય. આ ઉપરાંત આ ચેપ્ટરમાંથી તમને જે કાંઈ અગત્યના મુદ્દા ટોપિક જે લાગે છે એ તમારી નોટમાં સાથે સાથે તમે લખતા જજો અને એને વારંવાર છે એનો અભ્યાસ કરતા રહેજો.